પાટણ નાગરિક સહકારી બેંકના 15 ડિરેક્ટરોની ચૂંટણી માટે આજે એમએન હાઈસ્કૂલ ખાતે મતદાન યોજાયું હતું। સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલેલા મતદાન દરમિયાન મતદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। બૂથ ફાળવણીમાં અસમાનતા અને એક જ બૂથ પર વધુ મતદારો હોવાથી લાંબી કતારો સર્જાઈ હતી। ખાસ કરીને સિનિયર સિટીઝન મતદારોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। મતદારોની રજૂઆત બાદ બેંક તંત્રએ વધારાના બૂથની વ્યવસ્થા કરી હતી અને ચૂંટણીનું પરિણામ આજે સાંજે મતગણતરી બાદ જાહેર થશે, જેના પર તમામની નજર મંડાઈ છે। પાટણ નાગરિક સહકારી બેંકની 15 ઉમેદવારની જે ચૂંટણી થઈ રહી છે એમાં આ ફેરા કદાચ ઇતિહાસ સર્જાશે કે વધુમાં વધુ વોટિંગ થશે। પબ્લિકનો ખૂબ ઉત્સાહ વધી રહ્યો છે। સવારે 8 વાગ્યાથી આવી પબ્લિક છે અને હજી એવું લાગે છે કે 2 વાગ્યા સુધીમાં પબ્લિક આવી રહેશે। ખૂબ ઉત્સાહ વધ્યો છે એટલે ખૂબ આનંદ છે કે દરેકને પોતાનો વોટ આપવાનો અધિકાર છે અને વોટ આપે છે। જે બી ઉમેદવાર આવે એ બેંકનો વિકાસ કરે, સભાસદોનો ધ્યાન રાખે, સભાસદોને પડતી તકલીફોનું ધ્યાન રાખે એવી શુભેચ્છાઓ। આજે પાટણ નાગરિક સહકારી બેંકની 15 ડિરેક્ટરોની ચૂંટણી છે। એની અંદર 2 પેનલ અને 5 જણા છૂટા ઉભા છે। મારી પરિવર્તન પેનલ છે એની અંદર 12 ઉમેદવારો ઉક્ત સુરત નિશાન ઉપર ચૂંટણી લડે છે અને 3 ઉમેદવારો દીપકના નિશાન ઉપર ચૂંટણી લડે છે અને આ ચૂંટણીમાં લગભગ 25,000 મતદારો છે અને 8 વાગ્યાથી શરૂ થઈ ચૂંટણી 2 વાગ્યા સુધી મતદાન થાય છે। ખૂબ મોટી સંખ્યામાં આ ચૂંટણીમાં મતદારો ઉત્સાહભેર મત આપવા આવે છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।